હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો વેલ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું ભણ્યા કે પર્ણફલકની રચના કેવી હતી. એક્ટિવિટી 6.1, એક્ટિવિટી 6.2. સો આજના લેક્ચરની અંદર આપણે એ સમજવાનું છે કે વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર એ કેવી રીતે કાર્ય કરે છે. વાયુરંધ્ર શું છે? તો કે ઓક્સિજનને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડને અંદર લે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીની બાષ્પ છે એ બહાર કાઢે છે, બાષ્પોત્સર્જન કરે છે. હવે એની પાસે આપણી જેમ નાક નથી તે એ શ્વસન કરી શકે, તો એની પાસે પર્ણની અંદર નાના નાના સૂક્ષ્મ છિદ્ર જોવા મળે છે અને એ સૂક્ષ્મ છિદ્રને આપણે પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા તો શેપ, આકાર કેવો હોય? તો જે પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર છે એની આસપાસ બે મૂત્રપિંડ આકારના રક્ષક કોષો વડે ઘેરાયેલા જોવા મળે છે. શેના વડે? મૂત્રપિંડ આકારના રક્ષક કોષો વડે ઘેરાયેલા જોવા મળે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણરંધ્ર છે એ જ્યારે એની અંદર પાણી ભરાય ત્યારે ખુલે છે. તો સૌથી પહેલા ખુલ્લું પર્ણરંધ્ર દોરીએ. ચલો, પર્ણરંધ્રની બરાબર વચ્ચે છે એ આપણને હરિતકણ જોવા મળે છે. એટલે આ જે દેખાય છે આ બંને કોષ એ રક્ષક કોષો છે. આ બંને જે કોષો છે એ કેવા કોષો છે? રક્ષક કોષો. આ એની આજુબાજુની રચના છે. તો કંઈક આવી રચના છે એ પર્ણરંધ્રની આપણને જોવા મળતી હશે. અહીંયા આગળ પણ હરિતકણ જેવી રચના જોવા મળે છે અને સૌથી બહારની બાજુએ કોષ છે, તો ઓબ્વિયસ છે સૌથી બહારની બાજુએ કોષ દિવાલ જોવા મળતી હશે. દેખાય તો છે? યસ. આ જે પર્ણરંધ્ર છે એ ખુલ્લું પર્ણરંધ્ર છે. ફરી એકવાર મિત્રો, આ જે પ્રકારનું પર્ણરંધ્ર તમે જોઈ રહ્યા છો એ કેવા પ્રકારનું છે? ખુલ્લા પ્રકારનું પર્ણરંધ્ર છે. જ્યારે આની અંદર પાણી ભરાય એટલે કે આ જે કોષ તમને દેખાય છે એ રક્ષક કોષો છે. આ વચ્ચેનું પર્ણરંધ્ર છે અને એની આજુબાજુના જે બે કોષ છે એ કેવા કોષ છે? રક્ષક કોષો. આ હરિતકણ છે. હરિતકણ. અને જે બરાબર વચ્ચેનો ભાગ છે એ શું છે? એ પર્ણરંધ્ર છે. એ પછી જ્યારે પર્ણરંધ્ર બંધ થાય એ પર્ણરંધ્ર દોરી લઈએ અને પછી સમજીએ કે કઈ રીતે એ પર્ણરંધ્ર ખુલે છે, કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે છે અને આખી પ્રોસેસ કઈ રીતે થાય છે અને ક્યારે એ જ પર્ણરંધ્ર છે એ બંધ થતું જોવા મળતું હોય છે. લેટ અસ સી, લેટ અસ ટેક એન એક્ઝામ્પલ. ચલો જોઈએ મિત્રો. તો જ્યારે
આ રક્ષક કોષોની અંદર જ્યારે પાણી ભરાય ને ત્યારે રક્ષક કોષો ફૂલે છે. ફૂલે એટલે પર્ણરંધ્રને ખોલી નાખશે. એના ઉપર સૂર્યપ્રકાશ આવશે. સૂર્યપ્રકાશ આવતાની સાથે એ પાણીનું ત્યાંથી બાષ્પીભવન થશે, બાષ્પોત્સર્જન થશે. અને એ બાષ્પોત્સર્જન થવાના કારણે આ જે બંને રક્ષક કોષો છે એ સંકોચાશે, પેપા થઈ જશે. અને એ પેપા થશે એટલે જે પેલું પર્ણરંધ્ર છે એ પર્ણરંધ્ર શું થઈ જશે? બંધ થઈ જશે. ઓકે, તો દેવીઓ और સજ્જનો, આ રીતે પર્ણરંધ્ર એ કાર્ય કરતું જોવા મળે છે. આ જે રચના જોવા મળે છે એ બંધ પર્ણરંધ્રની છે. સેમ વે આજુબાજુ રક્ષક કોષો છે અને ઉપરની બાજુએ ફાઇનલી અહીંયા આગળ ફરીવાર આપણે શું જોવા મળે છે? હરિતકણ. આ બંધ પર્ણરંધ્ર છે. અથવા એવું કહી શકાય એ બંધ વાયુરંધ્ર છે. અને અહીંયા જે દેખાય છે એ ખુલ્લું પર્ણરંધ્ર છે. ક્લિયર? સો ચલો કઈ રીતે એ કાર્ય કરે છે એ સમજીએ. સૌપ્રથમ એવું કહી શકાય, રચના જોવા જઈએ તો પર્ણરંધ્રની રચના છે પર્ણરંધ્ર એ બે મૂત્રપિંડ આકારના રક્ષક કોષો વડે રક્ષાયેલ હોય છે. કેવા કોષો વડે? રક્ષક કોષો વડે. હવે કાર્ય શું કરે છે? તો કે તેનું કાર્ય એક તો વાયુ વિનિમય કરવાનું. શું વિનિમય કરવાનું? વિનિમય એટલે કે આપલે, ઇલેક્ટ્રોન વિનિમય. 9મા ધોરણમાં અહીંયા વાયુ વિનિમય. તો કાર્ય નંબર 1 વાયુ વિનિમય અને નંબર 2 પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. કારણ કે વાયુ વિનિમય થાય તો કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે, કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે તો કાર્બન ડાયોક્સાઇડને નીચેથી પાણી ભેગા થઈ અને ગ્લુકોઝ બનાવશે. તો આ પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર કાર્ય કરે છે. અને બાકી બાષ્પોત્સર્જનનું કાર્ય પણ અહીંયા આગળથી થાય છે, તો લખી શકાય બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે. ચલો કઈ રીતે કાર્ય કરે છે એ સમજીએ. લખવાની જગ્યા નથી હવે. સૌથી પહેલા જમીનમાંથી પાણી ખેંચાય છે. દબાયેલી જગ્યા બંને કોષો છે, બંને કોષો દબાયેલા છે. કયા? બંને રક્ષક કોષો જેની અંદર પાણી નથી. એટલે પેલું જે વચ્ચેનો ભાગ પર્ણરંધ્ર છે એ બંધ છે. પાણી આવતા રક્ષક કોષો ફૂલે છે. એ ફૂલવાની સાથે જે પર્ણરંધ્ર છે એ ખુલ્લી જાય છે. અને એ ખુલ્લી જાય છે એ બહારથી કાર્બન ડાયોક્સાઇડ શોષી શકે છે અને અંદર પ્રકાશ સંશ્લેષણ કર્યા બાદ જે ઓક્સિજન છે એને બહાર એમિટ કરી શકે છે. સમજો છો? શું થયું?
કાર્બન ડાયોક્સાઇડ અંદર એબ્ઝોર્બ થયો, શોષાણો, અને એના લીધે જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું હતું ત્યારે ઓક્સિજન બહાર એમિટ થયો. હવે તડકો, સૂર્યપ્રકાશ છે, તમારે સૂર્યપ્રકાશ લખવાનું છે. સૂર્યપ્રકાશ રક્ષક કોષો ઉપર પડતો હશે. રક્ષક કોષો ઉપર સૂર્યપ્રકાશ પડવાના કારણે પાણી છે એ પાણી એમાંથી બાષ્પીભવન પામે છે, બાષ્પ બનીને ઉત્સર્જન થાય છે. આ ઘટનાને બાષ્પોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. હવે એ બાષ્પોત્સર્જન થઈ ગયું એટલે ફરીવાર કોષ સંકોચાઈ ગયા એટલે ફરીવાર ભેગા થઈ જશે, અને આના લીધે જે આપણું પર્ણરંધ્ર છે એ બંધ અવસ્થામાં સમજાય છે. અને પર્ણરંધ્ર બંધ થવાથી કોઈ વાયુનો વિનિમય જોવા મળશે નહીં. પ્રકાશ ન પડતો હોય ત્યારે અંદર પાણી આવતું હશે અને વાયુરંધ્રમાંથી વાયુનો વિનિમય થાય છે, એટલે જ રાત્રિ દરમિયાન એ શ્વસન છે એ કરી શકતું હોય છે. ફરી એકવાર મિત્રો, જ્યારે પાણી આવે છે ત્યારે રક્ષક કોષો ફૂલે છે. રક્ષક કોષો ફૂલતાની સાથે જ વચ્ચેનું જે પર્ણરંધ્ર છે એ ખુલે છે. પર્ણરંધ્ર ખુલતાની સાથે જ્યારે તેના પર સૂર્યપ્રકાશ પડતો હોય છે એટલે વાતાવરણમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ ખેંચે છે, પ્રકાશ સંશ્લેષણ કરી ઓક્સિજન બહાર કાઢે છે. એના લીધે આપણે એવું કહી શકીએ કે એમાં વાયુ વિનિમય જોવા મળે છે. પાણી છે એમાંથી બાષ્પોત્સર્જન થતું જોવા મળે. તો પાણીનું બાષ્પોત્સર્જન થાય છે એટલે પાણી અંદરથી બધું બહાર નીકળી જશે. શેમાંથી? રક્ષક કોષોમાંથી. રક્ષક કોષોમાંથી જેવું પાણી બહાર નીકળશે એ ભેગું તરત જ એ રક્ષક કોષો સંકોચાશે અને જે વચ્ચેનું વાયુરંધ્ર છે એ બંધ થઈ જશે. બંધ થવાના લીધે હવે કોઈ આપલે શક્ય બનશે. ક્લિયર મિત્રો? ચલો, તો આ રીતે વનસ્પતિનું પર્ણરંધ્ર છે એ કાર્ય કરતું જોવા મળે છે. આ સમગ્ર પર્ણરંધ્રની રચના છે એ આકૃતિ સાથે એકવાર નોટ ડાઉન કરી લ્યો. એ પછી આપણે એક અલગ પ્રકારના પોષણ, વિષમ પોષણ તરફ આપણે આગળ વધીએ. ચલો, સાથે ડ્રો કરતા હો તો 1 મિનિટ ઉભો રહું છું, બાકી સ્ક્રીનશોટ લઈને છેલ્લે ડ્રો કરતા હો એને કોઈ ઇશ્યુ નથી. ચલો મિત્રો, આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. સો મિત્રો, 10th નું બાયોલોજી પેલી પેશીને કરતા ઘણું બધું ઈઝી છે. ક્લિયર? ઈઝીલી યાદ રહી જશે. યુ નો, વનસ્પતિ જ્યારે આ કોષો બાષ્પોત્સર્જન કરે ત્યારે એનું જેટલું પાણી શોષે છે ને
જેટલું મૂળમાંથી પાણી ખેંચે છે એના 95% રૂપાંતરણ છે એ બાષ્પમાં કરી નાખે. જો 95 એ 5% જ પાણીનો ઉપયોગ કરે છે. જો વધારે પડતું પાણી છે એ સંગ્રહ કરી રાખે તો પર્ણરંધ્રો છે એ ફાટી જાય. તો પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવા માટે એ પાણી ખૂબ જ ઉપયોગી છે. કારણ કે બાષ્પોત્સર્જન શક્ય ન બને તો પર્ણરંધ્ર છે એ ખુલી કે બંધ થઈ શકતા નથી. એ માત્ર ને માત્ર બંધ જ રહી શકે છે. બરાબર. વારંવાર જે ઓપન થાય અને ક્લોઝ થાય એવું ન થઈ શકે. જો પાણીનું સર્ક્યુલેશન ચાલુ ન રહે તો એ બંધ અવસ્થામાં જ રહે. કારણ કે પાણી વગર ફૂલવાના કઈ રીતે? ક્લિયર? સવાલ. ચલો મિત્રો, હવે સમજીએ પોષણ પદ્ધતિનો એક બીજો પ્રકાર, પરપોષી પોષણ અથવા વિષમપોષી પોષણ. હવે અત્યાર સુધી જે આપણે જોયું એ સ્વાવલંબી પોષણ હતું, સ્વયંપોષી પોષણ હતું. હવે કેવું આવે છે? પરપોષી અથવા વિષમપોષી અથવા પરાવલંબી. હવે આ ત્રણેય શબ્દ તમે લખી નાખજો. બરાબર. ત્રણેય શબ્દ સિમિલર છે એટલે કોઈ પણ રીતે ક્વેશ્ચન છે એ આવી શકે છે. પરપોષી પોષણ, પરાવલંબી પોષણ અથવા વિષમપોષી પોષણ. આ ત્રણેયના મિનિંગ સરખા થશે. સમજો છો કયા કયા પરપોષી પોષણ કહી શકે? સમજાવો પરપોષી પોષણ, સમજાવો પરાવલંબી પોષણ અથવા સમજાવો વિષમપોષી પોષણ. આ ત્રણમાંથી કંઈ પણ પૂછે લખવાનું દરેકમાં સમાન જ. તો મિત્રો, પોષણના પેટા પ્રકાર વિશે માહિતી મેળવીએ. આટલું ક્લિયર? પેલા આ ત્રણ તમે હું જેમ ઓબ્લિક કરીને લખું છું એમ તમે ઓબ્લિક કરીને લખજો. આ ત્રણે ત્રણ ક્વેશ્ચન લખજો, કારણ કે ક્વેશ્ચનનો શબ્દ ફેરવી નાખશે તો ખ્યાલ નહીં પડે શું ડખો થયો હોય. ઓકે. તો સૌથી પહેલા તો ક્યારે પરાવલંબી પોષણની જરૂર પડશે? તો કે ક્લોરોફિલ વિહીન સજીવ છે. ક્લોરોફિલ વિહીન સજીવોની અંદર આ પદ્ધતિ જોવા મળે છે. હવે જેની પાસે ક્લોરોફિલ જ નથી, હરિતકણ જ નથી, અને ખોરાકની તો જરૂર પડે ને કોઈ પણ સ્વરૂપમાં હોય, સજીવ કોઈ પણ સ્વરૂપમાં હોય, તો પોષણ માટે ખોરાક જોઈએ છે. ખોરાક એ ઉત્પન્ન કરી શકતો નથી એટલે એ બીજા ઉપર આધાર રાખે છે અને આને પરાવલંબી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એ પરાવલંબી પોષણના પ્રકારો વિશે માહિતી મેળવીએ. તો પરાવલંબી પોષણના એકચ્યુઅલી 3 પ્રકાર છે. એટલે તમારે અહીંયા આગળ ત્રણેય ટેબલ બનાવવાના. કયા? પરપોષી ઓબ્લિક પરાવલંબી ઓબ્લિક વિષમપોષી પોષણ. તો પરાવલંબી પોષણની વાત કરીએ તો એ પરાવલંબી પોષણના કેટલા પ્રકાર છે? મુખ્ય 3 પ્રકાર. લેટ્સ સૌથી પહેલા આવે છે મૃતોપજીવી પોષણ. કેવું પોષણ? મૃતોપજીવી પોષણ. એ પછી જોવા મળે છે પરોપજીવી પોષણ. આઈ હોપ દેખાતું હશે, ચલો કોઈ ઇશ્યુ નથી. એ પછી જોવા મળે છે એ પરોપજીવી પોષણ છે. અને છેલ્લે જે જોવા મળે છે આપણી જેવા મારી અને તમારી અવાજ ઓકે, આ મારી અને તમારી જેવા સજીવો જે પોષણ કરે છે
એ પ્રાણી સંપોષણ છે. અવાજ આવ્યો એટલે મેં કીધું કેમેરામાંથી આવ્યો કે શું? ચલો દરેક વિશે માહિતી મેળવીએ. ઇવન પ્રાણી સંપોષણના અહીંયા આગળ પેટા પ્રકાર પણ પડે છે. જે પૈકી એક પ્રકાર એનો છે એ શાકાહારી, બીજો માંસાહારી અને ત્રીજો પ્રકાર છે મિશ્રાહારી. તો દરેક વિશે માહિતી મેળવીએ. ચલિए शुरू करते हैं. ચલો ત્યારે સમજીએ. સૌથી પહેલા મૃતોપજીવી પોષણ. તો મિત્રો મૃતોપજીવી પોષણ જોઈએ. મૃતોપજીવી એટલે શું? તો કે ગયેલા જે સજીવો છે, મરી ગયેલા સજીવો અથવા સડી ગયેલા સજીવો. ઇન શોર્ટ એવો કોઈ પદાર્થ કે જેના કોષો એક સમયે જીવંત હતા, મરી ગયેલા અથવા સડી ગયેલા ખોરાકમાંથી જે પોષણ મેળવવાની પદ્ધતિ છે, તો આવી પદ્ધતિને મૃતોપજીવી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, કેવા સજીવો? આમાં કોઈ સજીવોને મારીને પોષણ નથી મેળવતા. કાં તો એ ઓલરેડી મરી ગયેલા હોય અથવા સડી ગયેલા હોય. એમાંથી જે ઇન શોર્ટ એવું કહી શકાય કે એક સમયે તેના કોષો જીવંત હતા. બરાબર? તો મરી ગયેલા અથવા સડી ગયેલા પદાર્થમાંથી પોષણ મેળવવાની જે પદ્ધતિ છે, આવા પદાર્થમાંથી જે પોષણ મેળવવામાં આવે છે, તો આને શું કહેવાય? મૃતોપજીવી. આવા પોષણને મિત્રો શેના વડે ઓળખવામાં આવે છે? મૃતોપજીવી પોષણ. દાખલા તરીકે જોવા જઈએ, એ પહેલા તો પોષણ લે છે કઈ રીતે? તો કે આપણે કેવું કરીએ છીએ, પહેલા ખોરાક અંદર લઈએ, પાચન થાય, પાચન થઈને પોષક દ્રવ્ય ઉત્પન્ન થાય ને પછી શોષણ કરીએ. ઇન શોર્ટ પહેલા ખોરાક લઈએ, પછી પોષક દ્રવ્ય બને અને પછી વિઘટન થાય, અને વિઘટન થયા બાદ આપણને ઉર્જા મળે છે. આ લોકોમાં એવું નથી. આ ફૂગ છે પેલા 12 ખોરાકનું વિઘટન કરે. ખોરાકના જે કોષો છે, મરી ગયેલા અથવા સડી ગયેલા પદાર્થ છે, એ પદાર્થને તોડી અને એમાંથી શક્તિ લે અને પછી શોષણ કરે દિવાલ દ્વારા. ફરી એકવાર રિપીટ કરું છું, તમને પદ્ધતિમાં જે ચેન્જ છે એ સમજાય છે? આપણે જે રીતે પોષણ લઈએ છીએ એ ખોરાકને અંદર લઈએ છીએ. ખોરાકને અંદર લીધા બાદ એનું પાચન થાય છે, એ પછી એના પોષક દ્રવ્યો છે એ શોષાય છે, પછી વિઘટન થાય છે ને ઉર્જા મળે છે એટીપીના ફોર્મમાં. આ લોકો એવું નથી કરતા, એ બહારથી ખોરાકનું વિઘટન કરે છે. આ જે સજીવો છે એ બાહ્ય પદાર્થોનું છે એ બાહ્ય સ્વરૂપમાં જ અથવા તો બહારથી જ વિઘટન કરે છે, અને બહારથી વિઘટન કરી અને દિવાલ દ્વારા તેનું શોષણ કરે છે. બહારથી પદાર્થોનું વિઘટન કરે છે અને બહારથી વિઘટન કરી અને પોષક દ્રવ્યોનું
દિવાલ દ્વારા શોષણ કરે છે. તો આ જે દિવાલ દ્વારા શોષણ અંદરની બાજુ કરવાની આ એની પદ્ધતિ છે. કેવા પદાર્થમાંથી? તો કે મરી ગયેલા અથવા સડી ગયેલા પદાર્થમાંથી. તો આવા પોષણને મૃતોપજીવી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. આ કઈ રીતે વિઘટન કરશે? તો કે જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં. વિઘટન શેનું શેમાં કરે છે? જટિલ પદાર્થોનું સરળ પદાર્થોની અંદર એ વિઘટન કરતું જોવા મળે છે. ક્લિયર? દાખલા તરીકે જોવા જઈએ તો ફૂગ જે છે એ મોલ્ડ પ્રકારની ફૂગ કહેવાય, રેસામય ફૂગ કહેવાય. એ બ્રેડ ઉપર કે કોઈ પણ ખોરાક પર લાગી જાય પછી એ ધીરે 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 ફેલાવા લાગે છે. ઝાડ જેવી રચના જોવા મળે છે અને એમાંથી એ શોષણ કરે છે. બ્રેડ એ એક સમયે સજીવ હતી, એક સમયે એ મેંદો હતો, એક સમયે એ કોઈ પણ જગ્યાએ વૃક્ષમાં હતો, એ સજીવ હતું. એટલે એની અંદર ઉર્જા છે. ઘણી બધી વાર ચામડું જે હોય, ચામડું, એ ચામડાની અંદર ફૂગ જોવા મળે ભેજવાળા વાતાવરણમાં. તો ચામડું એ એક સમયે સજીવ હતું, એ જીવંત હતું. એટલે એના કોષોમાં એનર્જી છે, ઉર્જા છે. એ ઉર્જામાંથી આ ફૂગ છે એ શોષણ કરે છે. તો સૌથી પહેલા જોઈએ મોલ્ડ પ્રકારની ફૂગ એ શું કરતી હોય છે? બ્રેડ પર જોવા મળે અને એ આ રીતનું મૃતોપજીવી પોષણ દર્શાવે છે. એની સિવાય મશરૂમ અને યીસ્ટ પણ આના જ ઉદાહરણ છે. કઈ કઈ? મશરૂમ અને યીસ્ટ પણ આ મૃતોપજીવી પોષણના ઉદાહરણ છે. ચલો, મૃતોપજીવી પોષણ પછી જોઈએ તો પરોપજીવી પોષણ એટલે શું? એકવાર નોટ ડાઉન કરી લો, કારણ કે સામેનો એરિયા છે મારે ઇરેઝ કરવો પડશે. લેક ઓફ પ્લેસ, જગ્યા ઓછી છે એટલે. 4-5 લાઈન છે, અડધી મિનિટમાં થઈ જશે. તો મૃતોપજીવી પોષણ છે એ અહીંયા આગળ કમ્પ્લીટ. હવે આપણે જોઈએ પરોપજીવી પોષણ એટલે શું. ચલો, આઈ હોપ મિત્રો કે નોટ ડાઉન થઈ ગયું હશે. તો એ પછી આપણે જઈએ આગળ. તો હવે પછીનો જે પ્રકાર છે એનું નામ છે પરોપજીવી પોષણ. તો સમજીએ કે પરોપજીવી પોષણ શું છે. પ્રકાર નંબર 2 પરોપજીવી શું? મૃતોપજીવી. હા, પરોપજીવી પોષણ. પરાવલંબી પોષણનો બીજો પ્રકાર. પરોપજીવી પોષણમાં શું થશે? કોઈ પણ એક સજીવ છે જેને પોષણ કરવું છે એ બીજાના શરીર સાથે એક ચોક્કસ પ્રકારે જોડાયેલો રહેશે અને એમાંથી એ કન્ટિન્યુઅસલી પોષક દ્રવ્યોનું શોષણ કરતો રહેશે. દાખલા તરીકે તમે ઘણી બધી વાર કૂતરાના શરીર ઉપર કે પ્રાણીના શરીર ઉપર નાની નાની ઈતરડીઓ જોઈ હશે. એ ઈતરડીઓ શું કામ કરે? તો કે એના શરીર સાથે ચોટેલી રહે અને એમાંથી કન્ટિન્યુઅસલી પોષક દ્રવ્યો છે એ ખેંચે રાખે. એ પછી જોવા જઈએ તો જળો છે, જે જળાની આકૃતિ, જળાની આપણે એનો વિડીયો જોયેલો ધોરણ નંબર 9 ની અંદર. તો જળો છે એ શરીર ઉપર મૂકવામાં આવે તો જોરથી ડંખ મારે છે અને ડાયરેક્ટ ત્યાં આગળથી લોહી છે, પોષક દ્રવ્યો છે એ ખેંચવા લાગે છે. કરમિયા જોયેલા, યાદ કરો, આ બધાના પ્રેક્ટિકલી વિડીયો જોયેલા છે આપણે. તો કરમિયા જ્યારે પેટમાં હોય ત્યારે એ શું કરે છે? તો કે શરીરની અંદરથી પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. સમજો છો વાત? તો એવું કહી શકાય આ મારી નથી નાખતો,
પણ કન્ટિન્યુઅસલી એમાંથી શોષણ કરે રાખે. એક અમરવેલ કરીને વનસ્પતિ છે. એ અમરવેલ નામની વનસ્પતિ, અમરવેલ નામની વેલ છે, એ મોટી વનસ્પતિ હોય ને એને સ્પાઇરલ આકારમાં વીંટળાઈ જાય. હવે એની જે દિવાલ છે એ થોડી ઘર્ષણ વાળી હોય એટલે પેલી થડની વચ્ચેથી ઘર્ષણ કરે. કારણ કે આપણે 9માં એવું ભણી ગયા હતા કે થડ છે જે ઉપરનો ભાગ છે, પ્રકાંડ છે, એ પ્રકાંડ દ્રઢોતક કોષોનો બનેલો છે. એની સાથે વીંટળાઈ જાય ત્યાં ઘર્ષણ કરી અને જે જીવંત ભાગ હોય એમાંથી આ અમરવેલ છે એ પોષણ મેળવે રાખે. સમજો છો વાત? ફરી એકવાર બોલું છું. અમરવેલ કોઈ મોટી વનસ્પતિને વીંટળાઈ જાય અને એમાંથી ઘર્ષણ કરી અને વચ્ચેના જીવંત ભાગમાંથી કન્ટિન્યુઅસલી પોષણ મેળવે રાખે છે. ચલો, તો પરોપજીવી પોષણ એટલે શું? જે સજીવના શરીરમાંથી પોષણ મેળવે ને યજમાન કહેવાય. મચ્છર આપણને બટકું ભરી જાય તો મચ્છર પરોપજીવી સજીવ છે અને આપણે યજમાન થયા. ઈતરડી જે પ્રાણીના ગાયના શરીર ઉપર ચોંટીને એમાંથી પોષણ મેળવે છે તો ગાય યજમાન થઈ, ઈતરડી પરોપજીવી સજીવ થયું. ક્લિયર? ચલો, યજમાન શરીરને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ મેળવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને પરોપજીવી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિની અંદર યજમાન અને સજીવ, યજમાન અને પરોપજીવી સજીવ એ ગાઢ સંબંધ ધરાવે છે. પરંતુ યજમાનને માત્ર નુકસાન જ થાય છે. યજમાનને માત્ર શું થાય છે? ઓલો પોષક દ્રવ્યો ખેંચી ખેંચીને વયો જાય તો આપણને શું થાય મિત્રો? નુકસાન થતું જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો અમરવેલ જેવી સજીવ છે, અમરવેલ જેવી વનસ્પતિ છે. એની સિવાય જળો છે, માથામાં રહેલી જૂ છે, કરમિયા છે. તો આ દરેક સજીવો છે એ કેવું પોષણ દર્શાવે છે? પરોપજીવી પોષણ. દાખલા તરીકે કરમિયું, જૂ, જળો. આ એક્ઝામ્પલ્સ તો આપણે જોયેલા છે યાર, પ્રેક્ટિકલી વિડીયોની અંદર આપણે જોયેલા છે. યાદ આવે છે ને પેલો જળો શરીરમાંથી પોષણ મેળવીને એકદમ હેલ્ધી બની ગયેલો, લોહી શોષે છે, તો પરોપજીવી પોષણ છે યાર. ઓકે, અમરવેલ જેવી વેલ છે. તો આ દરેક પ્રકારનું જે પોષણ છે એને પરોપજીવી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એ પછીનો પ્રકાર જોઈએ પ્રાણી સંપોષણ. એ પેલા પરોપજીવી છે એ નોટ ડાઉન કરી લો, પ્લેસ જોઈશે. અને છેલ્લા પ્રાણી સમના પ્રકાર પર જઈએ, પછી થોડી માહિતી આપવાની છે એ આપી દઉં. ચલો ક્વિક 4-5 લાઈન છે પરોપજીવી પોષણ છે એ નોટ ડાઉન કરી લ્યો. અને પહેલા નોટ ડાઉન કરતા હોય તો એ વાંધો નહીં, સ્ક્રીનશોટ પાડો તો પણ વાંધો નહીં, પરંતુ લેક્ચર પૂરો થાય એટલે દરેક નોટ્સ છે એ તમારી પાસે પ્રોપર બનેલી હોવી જોઈએ. ક્લિયર? આઈ હોપ હવે ક્લિયર થઈ ગયું હશે. ચલો, એટલે ટેબલ લખી નાખ્યું ને,
ટેબલ લખવા માટે ઓર સ્ક્રીનશોટ લઈ લેજો અત્યારે. ઓકે, ચલો એની પછીના પોષણ પર જઈએ. લાસ્ટ, પ્રાણીસમ પોષણ. કેવું પોષણ છે હવે? પ્રાણીસમ પોષણ એટલે કે આપણે જે રીતે ખાઈએ છીએ, ખોરાકને અંદર લઈએ છીએ, એનું અંતઃગ્રહણ કરીએ છીએ, શરીરની અંદર તેનું પાચન કરીએ છીએ, તો આ સમગ્ર જે પદ્ધતિ છે તેને પ્રાણીસમ પોષણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો જોઈએ. પ્રાણીસમ પોષણ પ્રાણીસમ પોષણ શું છે? કોઈ પણ સજીવના થોડા ભાગને અથવા આખા સજીવને ખોરાક તરીકે ગ્રહણ કરવાની જે પદ્ધતિ છે એને પ્રાણીસમ પોષણ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિની અંદર કોઈ પણ ખોરાકનું અંતઃગ્રહણ કરવામાં આવે છે. આપણે એવું નથી કરતા કે રોટલીમાંથી પોષક દ્રવ્ય ખાઈ ખાઈને એટીપી ચમચી દ્વારા લઈ લઈએ છીએ. સમજો છો? ખોરાક અંદર જાય છે, એનું પાચન થાય છે, પાચન થઈને પોષક દ્રવ્ય મળે છે. એટલે એવું કહી શકાય કે પ્રાણીસમ પોષણ શું છે? તો કે આ પોષણ, હેલો, ઓકે, તો કે આ પોષણમાં પ્રાણી કે વનસ્પતિનો કોઈ ચોક્કસ ભાગ અથવા સમગ્ર શરીરને અંતઃગ્રહણ કરી જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થોમાં વિઘટન કરવાની જે પદ્ધતિ છે, સરળ પદાર્થોમાં વિઘટન કરવાની જે પદ્ધતિ છે, તો આ પદ્ધતિને પ્રાણીસમ પોષણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે આ સમગ્ર પદ્ધતિની અંદર એ કઈ રીતનું પોષણ હશે, એ સજીવની, પ્રાણીની, એ સજીવની સંરચના અને કાર્ય પદ્ધતિ પર આધાર રાખે છે. સંરચના અથવા નહીં, સંરચના અને કાર્ય પદ્ધતિ પર આધાર રાખે છે. એટલે કે સંરચના અને કાર્ય પદ્ધતિને લઈને તેના 3 પ્રકાર પડે છે: માંસાહારી, શાકાહારી અને મિશ્રાહારી. તો સૌથી પહેલા આપણે સજીવ તરીકે જોઈએ, શાકાહારી સજીવ એટલે શું? તો કે એ માત્ર વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. એ માત્ર ખોરાક તરીકે કોનો ઉપયોગ કરતા હોય? માત્ર વનસ્પતિ, વનસ્પતિ નહીં, માત્ર વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરવાની જે પદ્ધતિ છે તેને આપણે શાકાહારી પ્રાણીસમ પોષણ કહીએ છીએ. દાખલા તરીકે સસલું, હરણ, જે પણ પ્રકારના તૃણાહારી પ્રાણીઓ છે, ઘાસ ખાઈને જીવતા સજીવો છે, એ દરેક સજીવો શાકાહારીની અંદર આવશે. એમ તમે લખી શકો, સસલા અને હરણ જેવા તૃણાહારી સજીવો. તૃણાહારી સજીવ એટલે કે વનસ્પતિ ખાઈને જીવતા સજીવો એ શાકાહારી સજીવ છે. ક્લિયર? નેક્સ્ટ નંબર માટે આગળ જઈએ. માણસ મિશ્રાહારીમાં આવે છે. મારી અને તમારી જેવા શુદ્ધ શાકાહારી હોય, પણ દુનિયામાં 95% વ્યક્તિ, માણસો છે, માનવ છે, એ મિશ્રાહારી સજીવ છે.
કારણ કે 95% વ્યક્તિઓ એ નોન વેજીટેરિયન છે. એક આર્ટિકલ એવું કહેવા માંગે છે આપણને. એ પછી જોઈએ માંસાહારી સજીવ. માંસાહારી સજીવ એટલે શું? એ માત્ર માંસનો જ ઉપયોગ કરતા હોય, એટલે કે માત્ર માંસ ખાઈને જીવતા હોય, તો આવા સજીવોને માંસાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો વાઘ, સિંહ જેવા માંસાહારી પ્રાણીઓ. એ પછી સમજીએ તો મિશ્રાહારી પ્રાણી એટલે શું? અમુક સજીવો માંસ અને વનસ્પતિ એટલે કે બંનેનો ઉપયોગ કરતા હોય. વનસ્પતિ અને માંસ બંનેનો ઉપયોગ કરતા હોય તો આવા સજીવોને મિશ્રાહારી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વંદો છે, ઉંદર છે અને માનવ. આ મિશ્રાહારી સજીવોની અંદર આનો સમાવેશ થતો જોવા મળે છે. ક્લિયર મિત્રો? ઓકે. તો પરાવલંબી પોષણના મુખ્ય આ 3 પ્રકાર, પરંતુ એ પોષણ પર પણ આધાર રાખે છે કે ખોરાક એ સ્થિર છે કે ગતિશીલ છે. દાખલા તરીકે જોવા જઈએ, આ બીજા શેના પર આધાર રાખે છે? પોષણ. ખોરાક સ્થિર છે કે ગતિશીલ છે? ખોરાક સ્થિર એટલે શું? તો કે ઘાસ જેનું ભક્ષણ કોણ કરે છે? ગાય કરે છે. તો ઘાસ એ સ્થિર છે. ઘાસ ભાંગડા કરતું કરતું ભાગતું ના હોય, ગાય એને પકડવું ના પડે, એ સ્થિર છે. પરંતુ જે માંસાહારી સજીવો છે એનો ખોરાક કેવો છે? તો કે એના ખોરાકને ગતિશીલ ખોરાક તરીકે ઓળખવામાં આવે. ગતિશીલ ખોરાક કઈ રીતે? તો દાખલા તરીકે વાઘ છે એ હરણ કે સસલાનું ભક્ષણ કરે છે, તો એ સસલું અથવા હરણ છે એ દોડતું હોય છે અને એને પકડવું પડતું હોય છે. બરાબર? તો એ જે દોડીને પકડે છે એ ગતિશીલ ખોરાકમાં એનો સમાવેશ થતો જોવા મળે છે. ક્લિયર મિત્રો? તો જીવવા માટે દોડવું જરૂરી છે, એટલે તમારે દોડવું તો પડશે. નહીં દોડો તો રિઝલ્ટ નથી આવવાનું. બરાબર? અને આ મને વિશ્વાસ છે કે તમે પૂરેપૂરું બળ લગાડશો, પૂરેપૂરી મહેનત કરશો, મહેનત કરવામાં બળ લગાડશો એમ. બરાબર? તો વાઘ દોડે નહીં તો એ ભૂખ્યું રહી જાય, સસલું દોડે નહીં તો એનો નાસ્તો થઈ જાય, તમે દોડશો નહીં તો વર્ક નહીં થાય. ક્લિયર? તો જીવવા માટે દોડવું જરૂરી છે. ક્લિયર? ચલો, તો આ રીતે 3 પ્રકાર જોવા મળે છે. 3 પ્રકાર એકવાર ફાસ્ટ ફોરવર્ડ કરી દઈએ. પરપોષી પોષણ અથવા પરાવલંબી પોષણ એટલે શું? તો કે ક્લોરોફિલની ગેરહાજરીમાં, ક્લોરોફિલ વિહીન સજીવમાં જે પ્રકારનું પોષણ જોવા મળે છે, તો આવા પોષણને પરાવલંબી, પરપોષી અથવા વિષમપોષી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. એના મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા? મૃતોપજીવી પોષણ, પરોપજીવી પોષણ અને પ્રાણી સંપોષણ. મૃતોપજીવી પોષણ એટલે શું? મરી ગયેલા અથવા સડી ગયેલા પદાર્થમાંથી બાહ્ય વિઘટન કરે, બહારની બાજુ વિઘટન કરે, અંદર છે પોષક દ્રવ્યો જ લે. કારણ કે શરીરની અંદર એવા કદાચ ઉત્સેચકો નહીં હોય કે પ્લેસ નહીં હોય, એટલે અંદર નહીં થઈ શકતું હોય, એટલે બહારની બાજુએ વિઘટન કરે છે અને વિઘટન કરી પોષક દ્રવ્યો મેળવીને શરીરની અંદર જવા દે. તો આવા પ્રકારના પોષણને મૃતોપજીવી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ફૂગ છે, યીસ્ટ, મોલ્ડ અને મશરૂમ આ મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. એ પછી જોઈએ તો પરાવલંબી પોષણ એટલે શું? પરોપજીવી પોષણ એટલે શું? તો કે એવા સજીવ, ભૂલ ન થયો, પરાવલંબી પરોપજીવીમાં ભેગા ન થાય શબ્દ. પરાવલંબી મેઇન પ્રકાર છે, પરોપજીવી એનો સબ ટાઈપ છે. પરોપજીવી પોષણ એટલે શું? તો કે એવું પોષણ કે જે બીજા સજીવ ઉપર આધાર રાખે પણ એને મારી ન નાખે અને એમાંથી કન્ટિન્યુઅસલી પોષણ મેળવે રાખે, તો આને પરોપજીવી પોષણ તરીકે દર્શાવવામાં આવે છે. જે મુખ્ય સજીવ છે જે
બીજામાંથી પોષણ મેળવતો હોય એ પરોપજીવી સજીવ છે, અને જે સજીવમાંથી પોષણ મેળવે છે એ યજમાન તરીકે ઓળખવામાં આવે છે. યજમાન અને પરોપજીવી સજીવ એ એક ચોક્કસ પ્રકારે જોડાયેલા હોય છે. એમાં યજમાનને માત્ર અને માત્ર નુકસાન થતું જોવા મળે છે. એ પરોપજીવી પોષણની અંદર આપણે વાત કરી તો અમરવેલ છે, એ પછી જૂ છે, જળો છે, આ બધા શરીરની અંદર રહેલા કર્મિયા છે, આ બધા પોષણ છે એ કેવું પોષણ દર્શાવે છે? પરોપજીવી પોષણ દર્શાવે છે. એ પછી જોઈએ તો પ્રાણીસમ પોષણ. તો પ્રાણીસમ પોષણના 3 પ્રકાર છે. એ પહેલા પરોપજીવી પોષણમાં એક છોડ છે ક્રોટા. એ છોડ ટેક્સ્ટબુકની અંદર એવું દીધેલું છે કે એ પરોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે, બરાબર. બટ તમે નોટ્સ જુઓ તો એની અંદર તમે પ્રોપરલી જોવા જાઓ તો એ પરરોહી પોષણ કહેવાય. પરરોહી શું છે? તો કે એ બીજામાંથી મટીરિયલ ખેંચી લેશે, ખનિજ દ્રવ્ય અને પાણી છે એ ખેંચી લેશે, પરંતુ એ તો વનસ્પતિ છે. વનસ્પતિના લીધે પ્રકાશ સંશ્લેષણ જો જાતે કરે છે તો ખોરાક જાતે બનાવશે. જે કાચો મટીરિયલ છે, સમજાય છે ને, જે રો મટીરિયલ એ વનસ્પતિમાંથી ખેંચશે, પરંતુ પોતાનો ખોરાક છે એ જાતે બનાવશે. આથી એને પરરોહી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ પ્રાણીસમ પોષણ. પ્રાણીસમ પોષણ એટલે શું? તો કે કોઈ પણ સજીવ છે એ સજીવનું અંતઃગ્રહણ, એ સજીવનો કાં તો શરીરનો ચોક્કસ ભાગ કાં તો આખા સજીવને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાની જે પદ્ધતિ છે એને પ્રાણીસમ પોષણ તરીકે ઓળખવામાં આવે છે. એ જે પ્રાણીસમ પોષણના મુખ્ય 3 પ્રકાર પડે છે. કયા કયા? શાકાહારી, માંસાહારી અને મિશ્રાહારી. શાકાહારી એટલે શું? માત્ર વનસ્પતિ ખાઈને જીવતો સજીવ. દાખલા તરીકે કોઈ પણ પ્રકારના તૃણાહારી પ્રાણીઓ, ગાય, ભેંસ, ઘેટા, બકરા, હરણ, સસલા, જે પણ લઈ લ્યો હોય. માંસાહારી એટલે શું? એ માત્ર અને માત્ર માંસ ખાઈને જીવતા સજીવ હોય. તો એ માંસાહારી સજીવો છે. વાઘ, સિંહ, દીપડો, ચિત્તો છે એ માંસાહારી છે. છેલ્લે જે ત્રીજો પ્રકાર આવે છે એ મિશ્રાહારી સજીવ છે. મિશ્રાહારી એટલે શાકાહારી અને માંસાહારી બંનેનું ભક્ષણ કરતા હોય તો એને આપણે મિશ્રાહારી તરીકે ઓળખીએ છીએ. મિશ્રાહારીના ઉદાહરણની અંદર માનવ છે, ઉંદર છે, વંદો છે, આ બધા મિશ્રાહારી છે. એકચ્યુઅલી આપણો જન્મ શાકાહારી તરીકે થયેલો છે. તમે બધા ગુણધર્મો જો, દાંત છે, જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આપણા નખ છે, આપણા દાંત છે, એ કોઈ રાક્ષસી નથી. આપણું આંતરડું મોટું છે. તો એકચ્યુઅલી વી આર બોર્ન વેજીટેરિયન. આપણે એકચ્યુઅલી વેજીટેરિયન હોવું જોઈએ, પણ તેમ છતાં આપણો સમાવેશ મિશ્રાહારીમાં થાય છે. બીકોઝ ઓફ 95% ઓફ પીપલ આર નોન વેજીટેરિયન. સો વેલ, અહીંયા આગળ આજે રાખીએ. નોટ ડાઉન કરી લ્યો, બરાબર. ચલો હું ઉતરું એટલે પછી કેમેરો બંધ કરવામાં 1 મિનિટની, અડધી મિનિટની રાહ જોઈશ. એ સમયે નોટ ડાઉન કરી લેજો. તો આજના લેક્ચરમાં જેટલું ચાલેલું છે એ 2 વાર લખવાનું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું વર્ક કરો, સારું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.